માણસાના બોરુ ગામના 3 લોકોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે। બોરુના કરણસિંહ અને મિત્તલબેન ગોહિલ અને હેયાન ગોહિલને અમેરિકાથી પરત મોકલાયા। પરિવારજનોને મીડિયા સામે બોલવાનો ઇનકાર। મહેસાણાના પણ 4 વ્યક્તિને પરત મોકલવામાં આવ્યા। ડિપોર્ટ કરાયેલા લોકો વસાઈ ડાભલા ગામના રહેવાસી ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા બાદ ટ્રમ્પ સરકારે ડિપોર્ટ કર્યા। દિલ્હીની વિધાનસભાની તમામ 70 બેઠકો માટે મતદાન। 11 વાગ્યા સુધીમાં સરેરાશ 27% મતદાન। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો વાણી વિલાસ। કહ્યું, ભાજપ ધાકધમકી આપશે તો રાધનપુર વાળી થશે। રાધનપુર નગરપાલિકા ભાજપની બનશે તો બધા ઘર તૂટી જશે। જગદીશ ઠાકોરે કહ્યું કે ઘર તૂટ્યા બાદ રઘુભાઈને કહેવા ન આવતા। રાધનપુરમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોને પક્ષને વફાદાર રહેવાના શપથ લીવડાવ્યા। સુરતમાં મનપાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો। વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાને। પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ આપ વચ્ચે જંગ। વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં એઆઈએમઆઈએમ અને 2 અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાને। આગામી 10 દિવસ સુધી વોર્ડમાં ચૂંટણી પ્રચારનો દોર ચાલશે। ચૂંટણી પંચે કરેલી મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરી શકશે। આરટીઆઈના દુરુપયોગને ડામવા સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત। સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને લખીને રજૂઆત કરી। કેટલાક આરટીઆઈ કરી માહિતી મેળવી અધિકારી ધમકી આપવાનો પત્રમાં ઉલ્લેખ। અમદાવાદમાં લંપટ આસારામની વધુ એક કરતૂત। કોર્ટની મનાઈ છતાં અનુયાયીઓ આસારામને મળવા આશ્રમ પહોંચ્યા। અગાઉ આસારામનો સભાનો વિડીયો સામે આવ્યો હતો। દાહોદના સંજેલીમાં આરોગ્ય વિભાગના દરોડા। ખાદ્ય તેલના હોલસેલના વેપારીઓના ત્યાંથી અલગ અલગ બ્રાન્ડના 8 ખાદ્ય તેલના નમૂના લીધા। અમરેલીની ઠેબી નદીમાં ભારે પ્રમાણમાં પ્રદૂષણ। દૂષિત પાણીના કારણે ચેકડેમ પાસે ફીણના ગોટા જોવા મળ્યા। દૂષિત પાણીથી ખાદ્ય પદાર્થ અને શાકભાજીને અસર। આસપાસના ગામોમાં રોગચાળો ફેલાવાની ભીતિ।